વડોદરામાં મેયર પિંકીબેન સોની પર ગંભીર આરોપ લાગ્યા છે। મૂછ મહુડાની 26 વીઘા જમીન ખાલી કરાવવા અંગે આક્ષેપ કરાયો છે। મેયર અન્ય ઇસમો સાથે આવ્યાનો પ્રત્યક્ષદર્શીનો દાવો છે। આરોપના પગલે મેયર પિંકીબેને પોલીસમાં અરજી કરી। અરજીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે તપાસ શરૂ કરી। મહત્વનું છે, વડોદરાના મૂછ મહુડાની 26 વીઘા જમીન ખાલી કરાવવા માટે મેયર પિંકીબેન સોની કેટલાક ઇસમો સાથે આવ્યાનો આરોપ લાગ્યો છે। તેને લઈને મેયરે ક્રાઇમ બ્રાન્ચમાં અરજી કરતા તપાસનો ધમધમાટ શરૂ થઈ ગયો છે। પ્રત્યક્ષદર્શીનો દાવો છે કે મેયરે જમીન માલિકના બોર્ડને તોડીને જમીન ખાલી કરવા માટે ધમકી આપી હતી। તો જમીન વારસદાર રાજુ પરમારના મિત્ર લક્ષ્મણ ઠાકોરનો દાવો છે કે તેઓ જ્યારે જમીન પર આવ્યા ત્યારે ગાડીઓ ત્યાંથી રવાના થઈ ગઈ હતી અને ઘટના સ્થળ પર ઠાકોરભાઈ અને ફિરોઝ હાજર હતા। તેમણે કોર્પોરેશનની ડાયરી બતાવીને મેયરના ફોટોની ઓળખ કરી। હવે આ સમગ્ર વિવાદમાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે। એ લોકો કોઈ 4 ગાડી લઈને આવ્યા હતા। એક ફિરોઝભાઈ, પછી એક ઠાકોરભાઈ કરીને છે। આ બે એમને રૂબરૂમાં જોયા છે અને એ લોકોએ જ કહ્યું કે પિંકીબેન સોની આવ્યા હતા, તો અહીં રાજુભાઈનું બોર્ડ લાગેલું હતું, તો એ લોકો અહીંથી ઉખાડીને કૂવામાં નાખી દીધું હતું। એટલું મને જાણવા મળ્યું। ક્રાઇમ બ્રાન્ચવાળા આવ્યા હતા સાહેબશ્રી, પછી એમને ગુજરાત ટ્રેક્ટરમાં લઈ ગયા, બધી ઇન્કવાયરી કરી। એ લોકો ઇન્કવાયરીની એમની ચાલુ છે અને ઠાકોરભાઈને પૂછ્યું કે ભાઈ કોણ આવ્યું હતું? પિંકીબેન આવ્યા હતા, તમે બતાવી શકશો કેવા હતા, શું છે? તો મેં 2025ની કોર્પોરેશનની જે ડાયરી છે, એ ડાયરીમાં બધા પાના મેયરશ્રીનો ફોટો દબાવી રાખ્યો અને બધા ફોટા બતાવ્યા કે આમાંથી 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 આમાંથી, પણ એમાંથી કોઈ ફોટો નીકળ્યો નહીં। પછી ક્રાઇમ બ્રાન્ચવાળા સાહેબે એવું કહ્યું કે આ હતા બેન, તારે ઠાકોરભાઈ એવું બોલે કે હા બેન હતા। પટેલ, પરીખને વખારિયા, આ 3 જણ બોમ્બેના રહીશ હતા, મહારાષ્ટ્રના રહીશો હતા, બિન ખેડૂત હતા અને આ લોકોએ ફેક્ટરી બાંધવા માટે ઇન્ડસ્ટ્રીયલ ઝોન હતો એટલે ફેક્ટરી બાંધવા માટે જમીન લીધી આ લોકોએ, પણ કંઈ પૈસાનો પ્રોબ્લેમ પડ્યો, એમાં આ લોકોને પૈસા કંઈ આપ્યા નહીં, એમાં લોચો પડ્યો। આ લોકોની મનસા એ છે કે આનો કોઈ માલિક થયો નહીં, 95-96 સુધી કોઈ માલિક થયો નહીં, એટલે લાવો ને આપણે ખેડૂતને પકડીને આપણે આની સહી કરાવીને આપણે કબજો લઈ લઈએ। એ આવી વાત થઈ આ લોકોને। અને આ લોકો જે બાંધકામ કર્યું છે તો એનું જે તમે બધું ઇન્કવાયરી કરશો તો બધું બહુ નીકળશે અંદરથી। જ્યારે આ લોકો જે 3 જણ ખેડૂત નથી, તો પછી અશ્વિન બાપુએ આ જગ્યા લીધી કેવી રીતે, બાંધકામ કેવી રીતે કર્યું, કોર્પોરેશને પરવાનગી કેવી રીતે આપી, એ બધા પ્રશ્ન બધા નીકળશે અંદરથી। સુરતની પાર્સિંગની ગાડી જેવું હતું, સુરત પાર્સિંગની ગાડી આવી હતી, એટલે શું હતું એ દિવસ, શું થયું હતું? એ તો આ રોડના કામે ભાઈ અમે આવ્યા છે એવું કીધું, બસ એટલું જોયું અમે। પણ આ પેલા સિક્યુરિટી વાળાને પૂછ્યું ભાઈ કોણ છે, કે રોડના કામ માટે આવ્યા છે અમે, અને આ પિંકીબેન સોનીને લોકો સાથે લઈને આવ્યા। હા, એ લોકો પૂછતા એ લોકોએ કે ભાઈ આ પિંકીબેન છે, કીધું હા પિંકીબેન છે। મૂછ મહુડા વિસ્તારમાં આવેલ વિશ્વામિત્રી નદી પાસે એક જમીન આવેલી છે, તેનો વિવાદ વકર્યો છે, કારણ કે એનું જે મુખ્ય જે બિંદુ છે એ વડોદરાના કોર્પોરેશનના જે મેયર છે એ પિંકીબેન સોની છે। કારણ કે પિંકીબેન સોનીએ ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ આપી છે, જેને લઈને આખું એ રાજકારણ છે એ ગરમાયું છે। કારણ કે આજે મૂછ મહુડા વિસ્તારમાં આવેલ જે 26 વીઘા જમીન છે એ હરખા ખુશાલ, માના ખુશાલ, નાના વારસદારોની છે અને આ જે જમીન છે એનો કોર્ટ રાહે અત્યારે જજમેન્ટ ચાલી રહ્યું છે, એટલે કે ક્યાંક ને ક્યાંક આખો જે કોર્ટ રાહે ચાલી રહ્યું છે, જેના કારણે કોઈનું વારસદાર હજુ નક્કી કરવામાં નથી આવ્યા, સાથે સાથે કોની જમીન છે પણ નક્કી કરવામાં નથી આવ્યું। પરંતુ 2 દિવસ પૂર્વે જ અહીંયા જે પિંકીબેન સોની અહીંયા જે આવ્યા હતા એવું જે આ જે સ્થાનિકો છે એ કહી રહ્યા છે અને તેઓએ અહીંયા જે લગાવેલા જે કોર્ટના જે બોર્ડ છે એ કૂવામાં ફેંકી દેવાનો આક્ષેપ કરવામાં આવ્યા છે। એટલે કે ક્યાંક ને ક્યાંક આખું જે રાજકારણ છે એ ગરમાવા પામ્યું છે, કારણ કે અહીંયા જે જ્યારે આવ્યા છે ત્યારે અહીંયા 3 વ્યક્તિઓ આવ્યા હતા અને ત્યારબાદ ફેન્સિંગ પણ કામ શરૂ કરવામાં આવ્યું હતું, પરંતુ આ સ્થાનિકો છે તેઓએ અહીંયા જે પોલીસ બોલાવી હતી, ત્યારબાદ આ જે ફેન્સિંગ કરનારાઓ છે ત્યાંથી અહીંથી ભાગી છૂટ્યા હતા। એટલે કે ક્યાંક ને ક્યાંક આ કયા લોકો હતા એ જોવાનું છે, પરંતુ હાલ તો આખો જે વિવાદ છે એ પિંકીબેનના નામથી અટક્યો છે, કારણ કે પિંકીબેને હાલ ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ કરી છે અને ક્રાઇમ બ્રાન્ચે હવે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। ત્યારે ક્રાઇમ બ્રાન્ચ ગઈકાલે અહીંયા તપાસ માટે આવી હતી। સ્થાનિકોના જે લોકો જે પિંકીબેન સોનીને જોયા છે તેઓ લોકોનું નિવેદન લીધું હતું, સાથે સાથે કોર્પોરેશનની ડાયરી બતાવી હતી, ડાયરીની અંદર તમામ ફોટા બતાવ્યા હતા, પરંતુ જ્યારે પિંકીબેન સોનીનો જે ફોટો આવ્યો છે તેઓ સ્થાનિકોએ કીધું હતું કે આ જ બેન આવ્યા હતા। એટલે કે ક્યાંક ને ક્યાંક આખો જે વિવાદ છે જે ચરમસીમા પર પહોંચ્યો છે। ત્યારે આગામી સમયની અંદર કયા પ્રકારનો ક્રાઇમ બ્રાન્ચમાં ખુલાસો થાય છે, તપાસ કઈ સુધી પહોંચે છે તે જોવાનું રહ્યું। કેમેરામેન મુકુંદ દવે સાથે ચિરાગ જોશી, ઝી મીડિયા, વડોદરા।